નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વ્યાકરણના એક નાનકડા એવા ટોપિકમાં કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક વાક્ય. આ વાક્યમાં શું તફાવત હોય છે અને એક વાક્યમાંથી બીજા વાક્યમાં આપણે કેમ પરિવર્તન કરી શકીએ તેની માહિતી આપણે લઈએ. કર્તરી એટલે કે જેમાં કર્તા મુખ્ય બતાવવામાં આવ્યો હોય. દાખલા તરીકે વિદ્યાર્થી હોમવર્ક કરે છે. આમાં વિદ્યાર્થી કર્તા છે. હવે કર્તા તો બધા વાક્યમાં હોય, પણ કર્તા મુખ્ય હોય. મુખ્ય હોયનો મતલબ શું? તો કે કર્તાને કોઈ ફોર્સ કરતું નથી. કર્તા જાતે મહેનત કરવા તૈયાર થાય અને એ મહેનત, એ કાર્ય કરવા માટે એ જવાબદાર હોય કે એને કરવું છે એટલા માટે કરે છે. કોઈ એને બળજબરી કે કોઈ ફોર્સ કરતું નથી. વિદ્યાર્થી હોમવર્ક કરે છે, એને હોમવર્ક કરવું છે એટલા માટે એ કરે છે, કોઈ કહેતું નથી. એટલે આમાં થયો વિદ્યાર્થી મુખ્ય કર્તા. મુખ્ય એટલે આને કહેવાય કર્તરી વાક્ય. કર્મણી વાક્ય કેવું હોય? તો કે જે કરતા હોય ને એ ગણ બની જાય છે અને કર્મ મુખ્ય બની જાય છે. જો આ વિદ્યાર્થી છે એને થી લગાડી દો. વિદ્યાર્થીથી હોમવર્ક કરાય છે. જો ફેરફાર ક્યાં થઈ ગયો? અહીંયા ક્રિયાપદમાં લાગી ગયો આ પ્રત્યય અને વિદ્યાર્થીને લાગી ગયો થી પ્રત્યય, કર્તાને લાગી ગયો થી. થી લાગવાથી શું થયું? તો કે વિદ્યાર્થી જે કરતા હતો ને ગોળ બની ગયો અને હોમવર્ક કરાય છે જે હોમવર્ક મુખ્ય થઈ, કર્મ મુખ્ય થઈ જાય છે. હવે વિદ્યાર્થી એની જાતે કરતો નથી અથવા એના મનથી કરતો નથી. કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેનાથી એને કરવું પડે છે. કર્મણી શું બતાવે છે? કર્તાને કાર્ય કરવું પડે છે. કર્તરીમાં શું બતાવે છે? કર્તા એ જાતે પોતાની જવાબદારીથી એ કાર્ય કરે છે. આ બંનેનો આવો સૂક્ષ્મ ભેદ છે જે આ થી અને આથી દર્શાવાય છે. બરાબર. દાખલા તરીકે દીદીએ ચા ઢોળી. ઢોળી એટલે કે એને ઢોળી નાખી, નથી પીવી. દીદીથી ચા ઢોળાઈ, એને ઢોળવી નહોતી, પણ કોઈક એવા સંજોગ બન્યા કે ઢોળાઈ ગઈ એટલે એને થી લાગે, એટલે કરતા ગૌણ બની જાય છે. હવે પ્રેરક વાક્યમાં શું હોય? જો તમને પરિવર્તન કે કર્તરીનું કર્મણી બનાવો તો એનું જે ક્રિયાપદ છે વર્તમાન કાળનું, એવું જ વર્તમાન કાળમાં આ લગાડી દેવાનું છે. કરે છે તો કરાય છે. જો અહીંયા એમ હોય કરે તો થાય કરાય. અહીંયા વિદ્યાર્થી હોમવર્ક કરશે તો આવશે કરાશે. જો આ વસ્તુ ખાસ જોજો, એનો કાળ જળવાવો જોઈએ, નહીતર વાક્ય ખોટું પડશે. પ્રેરક વાક્યમાં શું હોય? તો કે કર્તા પોતાની રીતે કાર્ય કરતો નથી, એને કરવું પડે છે એવું નથી, પણ કોઈક એને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે, કોઈક એને ચીંધે છે. એ પોતાની રીતે નથી કરતું. અહીંયા શિક્ષક વિદ્યાર્થી પાસે હોમવર્ક કરાવે છે. વિદ્યાર્થી જાતે કરતો નથી, એને કરવું પડે છે એવું નથી, શિક્ષક એની પાસે કરાવે છે. એટલે ક્રિયાપદમાં શું થઈ ગયું? અહીંયા આવ પ્રત્યય આવી ગયો. કેવો? આવ. જો અહીંયા આ આવ્યો, અહીંયા આવ આવી ગયો. જ્યારે ઉચ્ચારણમાં આવ આવે, ઘણીવાર એમ આવે કરાવડાવે, તો અહીંયા આવ આવે, ડાવે એટલે શું થઈ ગયું? આવે. એટલે આ જે ઉચ્ચારણ આવે એ હોય પ્રેરક વાક્ય. ઘણીવાર પ્રેરક ના પણ હોય અથવા કરતા ના પણ હોય. ઘણીવાર કરતા નથી મૂકતા અને સીધા પ્રેરકથી વાત કરે. દાખલા તરીકે શિક્ષક, હવે કાઢી નાખો, વિદ્યાર્થી પાસે શિક્ષક હોમવર્ક કરાવડાવે છે. કર્તાની જરૂર પણ નથી હોતી, એમ પણ પ્રેરક વાક્ય બનતું હોય છે. હવે ભાવે વાક્યમાં શું હોય છે? તો કે ભાવે વાક્યમાં ભાવ પ્રધાન હોય છે અને કર્મણી વાક્યમાં કર્મ પ્રધાન હોય છે. અહીંયા હોમવર્ક એ કર્મ બની જાય છે. ભાવે વાક્ય આપણે જોઈએ. વિદ્યાર્થીથી જોરથી હસાય છે. જો આ કરાય છે, હસાય છે. વિદ્યાર્થીથી બંધારણમાં કોઈ ફરક નથી, છતાં આ કર્મણી છે, આ ભાવે છે. તો અલગ ક્યાં પડે છે બંને વાક્યો? તો કે અલગ ક્રિયાપદમાં પડે છે. અહીંયા ક્રિયાપદ એવું હોય જે કર્મ લઈ શકે,
અહીંયા ક્રિયાપદ એવું હોય જે ભાવ પ્રધાન હોય, કર્મ પ્રધાન ન હોય. આવા ક્રિયાપદો અમુક છે. કેવા હોઈ શકે? તો કે હસાય, રડાય, દોડાય, ઉડાય, બોલાય. આ બધા ક્રિયાપદ, બોલવું, હસવું, દોડવું, ઉડવું, આ બધા ક્રિયાપદ ભાવ પ્રધાન હોય છે. અને તમે શું પ્રશ્ન ન પૂછી શકો. અને શું પ્રશ્ન પૂછો ને એટલે એનો જવાબ આવે, એટલે એ કર્મ પ્રધાન હોય છે. કરવું તો કે શું કરવું? તો કે હોમવર્ક કરવું. જવાબ આવ્યો. ખાવું, શું ખાવું? લાડુ. એટલે ખાવું ક્રિયાપદ કેવું થયું? તો કે કર્મ વાળું થયું. રમવું, શું રમવું? તો કે ક્રિકેટ. વાંચવું, શું વાંચવું? તો કે પુસ્તક. આ બધા જ ક્રિયાપદો કર્મ ધરાવે. આને તમે પ્રશ્ન પૂછો, હસવું, શું હસવું? જવાબ નથી આવતો. રડવું, શું રડવું? જવાબ નથી આવતો. ઉડવું, શું ઉડવું? જવાબ નથી આવતો. એટલે એ જવાબ નથી આવતો એનો મતલબ એ ભાવ પ્રધાન છે, એટલે એ ભાવે વાક્યમાં આવે છે. બાકી એનું ફોર્મેટ કર્મણી અને ભાવેનું સરખું છે, પણ ક્રિયાપદ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ભાવે છે, આ કર્મણી છે. તો મિત્રો, આવા 4 પ્રકારના વાક્યો આપને સરસ રીતે સમજાયા હશે એવી આશા રાખું છું. જો ન સમજાયા હોય, કંઈક તકલીફ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને વધારે શેર કરજો.